પોરબંદર કીર્તિ મંદિર પોલીસ દ્વારા આજે એક આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આરોપીને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતેથી ચાલીને છેક ચૂનાના ભઠ્ઠા નજીક જે બનાવ સ્થળ છે પેટ્રોલ પંપ નજીક ત્યાં સુધી લઈ આવવામાં આવ્યો હતો। ખાખીનો ડર લુખા તત્વોમાં રહે તે માટે છેક પોલીસ સ્ટેશન ખાતેથી ચૂનાના ભઠ્ઠા સુધી ચાલીને લઈ આવવામાં આવ્યો હતો અને કઈ રીતે મારામારીનો બનાવ બન્યો હતો તે સહિતની વિગતો પોલીસે રિકન્સ્ટ્રક્શનમાં નોંધી હતી। પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદી ખુશાલ બાબુભાઈ મોતીવરસ નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી। આરોપી રિયાઝ રૂંજા, સમીર ઉર્ફે ટાર્ઝન ગરાણા તેમજ નાદિર પઠાણ નામના જે શખ્સો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં જણાવ્યા મુજબ જે ફરિયાદી છે ખુશાલને ભાવના ડેરી 4 રસ્તા પાસે જે બોલાચાલી થયેલી હતી તેનો ખાર રાખી આ જે આરોપીઓ છે તેમને ચૂનાના ભઠ્ઠા નજીક જે પેટ્રોલ પંપ છે તે નજીક આરોપીઓ બોલાવે છે। ફરિયાદી થતાં તેમના મિત્રને ફરિયાદી ખુશાલ તથા તેમના મિત્ર છે દક્ષ ત્યાં જાય છે। આરોપીઓ દ્વારા તેમના મિત્ર દક્ષને મુકાદમ છે તેમને ઢસડીને ઢીકાપટોનો માર મારવામાં આવે છે તેમજ અન્ય જે આરોપી છે ટાર્ઝન અને નાદિર આ બંને શખ્સો દ્વારા ફરિયાદી જે ખુશાલ છે તેમને ઢીકાપટોનો માર મારવામાં આવે છે। ત્યારબાદ આરોપીઓ દ્વારા બંને જે ફરિયાદી છે જે ભોગ બનનાર છે તેમને મૂળ ઈજાઓ પણ પહોંચાડે છે તેમજ ભૂંડી ગાળો બોલે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લુખા તત્વો આપે છે। આ બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધે છે। ત્યારબાદ આરોપી રિયાઝ રૂંજા છે તેની ધરપકડ કરવામાં આવે છે અને રિયાઝ રૂંજાનો આજે પોલીસ મથક ખાતેથી વરઘોડો નીકળે છે અને શહેરના લોકો તેમને નિહાળે છે।